હરિ ઓમ હરિ 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 પવિત્ર અને પાવનશાળી શ્રાવણ માસની અંદર ભગવાન શિવની મહાકલ્યાણકારી મનુષ્યના મોક્ષનો એક દ્વાર કહેવાય એ ભગવાન શિવની પવિત્ર કથા શિવપુરાણનું શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે આગળના વિડીયોની અંદર આપણે શિવપુરાણના વિદ્વેશ્વર સંહિતાના 1 થી 6 અધ્યાય જોયા છે, જેની અંદર આગળના 6થા અધ્યાયની અંદર નંદીશ કે નંદીજી સંતનુ કુમારને કથા જણાવી રહ્યા છે. એની અંદર બધા જ દેવો ભગવાન શિવ પાસે આવે છે. બ્રહ્માજી વિષ્ણુજીનું જ્યારે યુદ્ધ થાય છે ત્યારે અહીંયા 7મા અધ્યાયનો પ્રારંભ થાય છે. 7મા અધ્યાયની અંદર બ્રહ્માનું અસત્ય ભાષણ અને વિષ્ણુ પણ પરમ શિવની કૃપા એ દર્શાવવામાં આવ્યું છે. એની અંદર ઈશ્વર ઉપવાચ, ભગવાન શિવ ઉપવાચ, ઈશ્વર ઉપવાચ હે વસ્તકા સ્વતીત વ કદચિત વર્તતે મન શાસનાથ જગચ્ચ દેવતા વંશમ સ્વ કર્મણી કીનવા. મહાદેવજી બોલ્યા છે, હે પુત્રો, તમે કુશળ છો ને? મારા શાસનથી જગત અને દેવતાઓને વંશ પોતાના કર્મમાં વર્તે છે કે નહીં? હે દેવતાઓ, બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ પહેલાંથી જ મેં જણાવ્યું છે અને તેથી થયેલા તમારા દુઃખને તે મને ફરી જણાવ્યું. જેવું થયું એમ હે સંતનુ કુમાર, મંદ હાસ્ય સહિત મધુર વાણી વડે પાર્વતીના પતિ મહાદેવજીએ દેવ સમૂહને સંતોષ પડામ્યો છે. પછી બ્રહ્મા અને વિષ્ણુ જ્યાં યુદ્ધ થતું હતું ત્યાં જવાનો મહાદેવે પોતાના 100 ગણો ધીશોને તેમજ સભામાં આજ્ઞા કરી છે. તે પછી મહાદેવજીના જવા માટે અનેક પ્રકારના વાજિંત્રો વગાડવામાં આવ્યા છે. અનેક પ્રકારના વાજિંત્રો સાથે ભગવાન શિવ છે એ જાત જાતના વાહનોથી શોભતા ગણેશ્વરો તૈયાર થઈ ગયા છે. પાર્વતીના પતિ મહાદેવ પણ પોતાના પુત્ર તથા ગણો સાથે પ્રવણ જેવો આકારવાળા અને આદિ અંતમાં 5 મંડળથી શોભાતા સુંદર રથમાં બેઠા. ત્યાં ઇન્દ્રાદિ સર્વ દેવો પણ તેમની પાછળ જવા લાગ્યા છે. રંગબેરંગી ધજાઓ, પંખા, ચારમો, પુષ્પની વૃષ્ટિ, સંગીત તથા નૃત્યના સમૂહ વડે અને વાજિંત્રો વડે સન્માન કરાતા મહાદેવ પાર્વતીની સાથે સૈન્યને આગળ કરી બ્રહ્મા અને વિષ્ણુની યુદ્ધ ભૂમિ પર ગયા છે. ત્યાં તેમનું યુદ્ધ જોઈ શંકર આકાશમાં છુપાઈને તેમણે વાજિંત્રો વાગતા બંધ કરાવ્યા છે અને તેમના ગણોના મોટા અવાજો પણ શાંત થયા છે. તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ બંને વીરો મહેશ્વર અને પશુપતિ અસ્ત્રો વડે એકબીજાને હણવા ઈચ્છતા હતા. બ્રહ્મા તથા વિષ્ણુના તે અસ્ત્રોને જ્વાળાઓથી 3 લોક બળી રહ્યા હતા. ત્યારે એ અકાળે થતો પ્રલય જોઈ પરમેશ્વર શંકર પણ અગ્નિના મોટા ધાબલાનો ભયંકર આકાર ધારણ કર્યો છે અને તે 2 અસ્ત્રોની વચ્ચે પોતે નિષ્કળ સ્વરૂપ ઊભા રહ્યા છે. એમ તે મહાન અગ્નિ પ્રગટ થતા જળાઓથી યુક્ત અને લોકોનો સંહાર કરવામાં સમર્થ એવા તે બંને અસ્ત્રો ક્ષણવારમાં શાંત પડી ગયા છે. એમ અસ્ત્રોની શાંતિ કરનારું શુભ તે અદ્ભુત આશ્ચર્ય જોઈ તેઓ બંને બ્રહ્મા વિષ્ણુ પરસ્પર કહેવા લાગ્યા છે, આ અદ્ભુત આકારવાળું શું છે? આ અગ્નિ સ્વરૂપ ધાબલો ક્યાંથી પ્રગટ થયો? આપણી ઇન્દ્રિયોથી આ જાણતો નથી. આની ઉપરનો તથા નીચેનો ભાગ આપણે જણાવવો જોઈએ. એમ નક્કી કરી પોતાની વીરતાને માનતા તે બંને વીરો મળી જઈ ધાબલાની પરીક્ષા કરવા તરત ચાલી નીકળ્યા છે. તે વેળાએ વિષ્ણુએ કહ્યું છે, આપણે બંને જો ભેગા રહીશું તો આમનું આમ એકેય કાર્ય નહીં થાય. પરંતુ એમ કરી તેમણે ભૂનનું શરીર ધારણ કરી તે ધાબલાનો મૂળ ભાગ શોધવા જવા માંડ્યા છે અને બ્રહ્મા અશ્વનું સ્વરૂપ ધારણ કરી તેનો ઉપરનો અંત જોવા નીકળ્યા ગયા છે. વિષ્ણુ પાતાળનું સ્થાન ભેદી ખૂબ દૂર સુધી ગયા, પરંતુ તે અગ્નિ જેવો
તેજસ્વી ધાબળાનો મૂળ ભાગ જોઈ શક્યા નહીં, એટલે થાકીને તે પૂર્ણ સ્વરૂપ ધારણ કરનાર વિષ્ણુ પ્રથમા યુધિષ્ઠાને બ્રહ્માની પહેલા પાછા આવ્યા છે. બીજું બાજુ આકાશ માર્ગે જતા બ્રહ્માજી, તમારા પિતા બ્રહ્મા અદ્ભુત કહેવડાવ્યું, એક પુષ્પમાં ક્યાંથી ખરતું જોયું. તે પુષ્પ ખૂબ જ સુગંધવાળું હતું અને ઘણા વર્ષોથી ખરેલું છતાં ચીમવાળું ન હતું. ભગવાનને મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુનું એ ધાબળાનો આદિ અંત ઓળખવાનું સાહસ કૃત્ય જોઈ મોટું હાસ્ય કર્યું હતું. તેથી મસ્તક ડોલાવતી એ કેવડાનું ઉત્તમ પુષ્પ બ્રહ્મા અને વિષ્ણુ ઉપર કૃપા કરવા માટે ખર્યું હતું. બ્રહ્માએ તેને પૂછ્યું કે હે પુષ્પમાં શ્રેષ્ઠ પુષ્પોના રાજા, તું કેમ પડે છે અને તને કોણે ધારણ કર્યું હતું? ત્યારે તે કેવડાનું પુષ્પ કહે છે કે જેનો આદિ કે અંત નથી એવા ધાબળાના મધ્યમાં ભાગેથી હું લાંબા કાળથી પડું છું, છતાં મને તેવો અંત દેખાતો નથી. માટે તમે તેનો અંત જોવાની આશા છોડી દો. એટલે બ્રહ્માએ કહ્યું કે હું તેનો અંત ઓળખવા હંસ સ્વરૂપે અહીં આવ્યો છું. તો હે મિત્ર, હવે તારે મારી આ ઈચ્છા પૂરી કરવી પડશે. તારે મારી સાથે આવી વિષ્ણુની સામે આમ કહેવું કે હે વિષ્ણુ, બ્રહ્માએ ધાબળાનો છેડો જોયો છે અને તેનો હું સાક્ષી છું. એમ કહી બ્રહ્માએ કેવડાના પુષ્પને વારંવાર પ્રણામ કરી અને ઉપદેશ આપ્યો છે. આપત્તિકાળે અત્યંત ભાષણ પણ યોગ્ય ગણાય છે. પછી બ્રહ્મા પાછા ફરી ત્યાં વિષ્ણુને થાકેલા તેમજ હર્ષ સહિત જોઈ હર્ષથી નાચવા લાગ્યા છે. પછી નામર્દની પેઠે વાત કરી તે બ્રહ્માએ વિષ્ણુને જૂઠું કહેવા લાગ્યા છે. હે વિષ્ણુ, મેં ધાબળાનો છેડો જોયો છે અને તેમાં આ કેવડાનું પુષ્પ સાક્ષી છે. તારે કેવડાના એ પુષ્પને પણ વિષ્ણુની પાસે બ્રહ્માનું વચન ખરાબ છે એમ જૂઠું કહ્યું. એટલે વિષ્ણુએ તે સત્ય જેવું માની બ્રહ્માને નમસ્કાર કર્યા છે અને પોતે જાતે 16 ઉપચારોથી તેમનું પૂજન કર્યું છે. તે વેળાએ ઠગ બ્રહ્માએ શિક્ષા કરવા તે અગ્નિ સ્વરૂપ લિંકમાંથી મહાદેવ ત્યાં પ્રગટ થયા. ત્યારે એ સ્વામીને દર્શનની ધૂતા હાથે બ્રહ્માએ તેમના ચરણોમાં વારંવાર સ્પર્શ કરી બોલ્યા, હે દયાળુ આદિ અંત રહિત સ્વરૂપ, આપ વિશે મોહ વૃદ્ધિથી ઘણો જ વિચાર કર્યો છે, છતાં કામનાથી ઉપજેલો તે વિચાર પાર પડતો નથી. તો આપ પ્રસન્ન થાવ, અમારા પાપનો નાશ કરો અને અમને ક્ષમા આપો. આપ લીલાથી જ આ બધું કર્યું છે. ત્યારે મહાદેવજી બોલ્યા છે, હે વત્સજ વિષ્ણુ, તમે મોટાઈને ઈચ્છો છો, છતાં તમે સત્ય વચન કહ્યું છે. માટે હું તમારા પર પ્રસન્ન થયો છું અને તેથી તમારી મારી સાથે સમાનતા થશે અને લોકોમાં તમે સત્કાર પામશો. તેમજ હવે પછી તમારી પોતાની દરેક ક્ષેત્રમાં અલગ અલગ પ્રતિષ્ઠા થશે અને તમારું ઉત્સવપૂર્વક પૂજન થશે. એમ પૂર્વ દેવતાઓના સમૂહમાં સમક્ષ મહાદેવ સત્યને લીધે વિષ્ણુ પર અત્યંત પ્રસન્ન થઈ તેમને પોતાની અતિશય સમાનતા આપી હતી. બ્રહ્મા જૂઠું બોલ્યા હતા, એમણે ધાબળાનો છેડો ગોત્યો નહોતો અને વિષ્ણુની સામે જૂઠું બોલ્યા, તેથી બ્રહ્મા ઉપર મહાદેવ ક્રોધમાન થયા હતા. આ કથા એમ હતી કે બ્રહ્મા વિષ્ણુ જ્યારે લડતા હતા ત્યારે ભગવાન શિવે એમને શાંત કરવા માટે એક અગ્નિના ધાબળાનું સ્વરૂપ લીધું હતું અને એ ધાબળાનો છેડો ગોતવા વિષ્ણુ છે એ ભોંડનું સ્વરૂપ લીધું હતું અને બ્રહ્માએ હંસનું સ્વરૂપ, પણ એકેયને છેડો જડ્યો નહોતો. અંતે વચ્ચેથી એક ખરતા કેવડાના પુષ્પને બ્રહ્માએ પૂછી અને તેને જૂઠું બોલાવી અને વિષ્ણુ પાસે તેઓ ઉત્તમ મોટાઈના પદને પામવા ગયા હતા. પરંતુ ભગવાન શિવ ત્યારે જ પ્રગટ થઈ વિષ્ણુને પોતાના સમકક્ષ બનાવે છે અને બ્રહ્માજીને ઉપર ક્રોધે ભરાય છે. ઇતિ દેવ પુરા પ્રીતઃ સત્યેન હરયે પરમ દદ્દોષ સામ્યં મૃત્યર્થમ દેવ સંઘે ચ પશ્યન્તે. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં બ્રહ્મા વિષ્ણુના
વિવાદ વર્ણન નામનો 7મો અધ્યાય સમાપ્ત થાય છે. આગળની કથા આગળનો અધ્યાય છે 8મા અધ્યાયનો પ્રારંભ થાય છે. 8મા અધ્યાયની અંદર બ્રહ્મા તથા કેવડાના પુષ્પ પર શિવની કૃપા છે. નંદીશ્વર બોલ્યા છે, નંદીશ્વર ઉપવાસ સસજાર્થ મહાદેવ પુરુષમ કંચિદભૂતમ ભૈરવાય રૂપમ ભ્રુવોમ્યાદ બ્રહ્મદ જીકાશચયા. નંદીશ્વર બોલ્યા છે, બ્રહ્માના ગર્વનો નાશ કરવાની જ ઈચ્છાથી મહાદેવ પોતાની ભમ્મરની વચ્ચેથી ભૈરવ નામનો એક અદ્ભુત પુરુષ પ્રગટ કર્યો છે. તે ભૈરવે સ્વામી મહાદેવને નમસ્કાર કરી પૂછ્યું છે, આ યુદ્ધમાં હું આપનું કયું કાર્ય કરું? હે પ્રભુ, આપ મને જલ્દી આજ્ઞા કરો. ત્યારે મહાદેવે જણાવ્યું છે કે હે વત્સજ, આ બ્રહ્મા 3 લોકના સાક્ષાત આદિદેવ છે, માટે તીક્ષ્ણ તલવારથી તું જલ્દી તેમની અતિશય પૂજા કર. મહાદેવનું એ વચન સાંભળી તે ભૈરવ એક હાથથી બ્રહ્માને પકડી તેનું 5મું મુખ, જે ગર્વષ્ટ હતું, અસત્ય બોલનારું હતું, તેને કાપી નાખી તેમની મારી નાખવા તૈયાર થઈને હાથવતી ખુલ્લી તલવાર તેણે કંપવા માંડી. તે વખતે તમારા પિતાના વસ્ત્ર, આભૂષણ, માળા, ખેસ અને નિર્મળ કેશનો સમુદાય વિખરાઈ પડ્યો અને પવનથી કંપાયેલી વેલની પેઠે ધ્રુજી જઈ તે ભૈરવના ચરણો કમળમાં ઝૂકી પડ્યા છે. હે તા, તે વખતે બ્રહ્માએ તે સ્થિતિ જોઈ દયાળુ વિષ્ણુને 2 હાથ જોડી અમારા સ્વામી શંકરના ચરણ કમળને આંસુથી ભીંજવી બાળકની જેમ પોતાના પિતાની પાસે કાલું બોલે તેમ કહેવા લાગ્યા છે. વિષ્ણુજી બોલ્યા છે, એ પ્રભુ, આપે જ પહેલા પ્રયત્ન કરી બ્રહ્માને 5 મોટા ચિહ્ન રૂપે આપ્યા છે, માટે અનુગ્રહને યોગ્ય આ બ્રહ્માને આપ ક્ષમા આપો અને તેમના પર કૃપા કરો. એમ વિષ્ણુએ પ્રાર્થના કરી. ત્યારે મહાદેવ પ્રસન્ન થઈ બ્રહ્માજીને બ્રહ્મદંડથી શિક્ષા કરતા ભૈરવને રોક્યા છે. પછી જેમનું 5મું એક મસ્તક ગયું હતું એવા તે ઠગ બ્રહ્માને શંકરે કહ્યું છે, હે બ્રહ્મા, તમે લૂંચાઈનો આશ્રય કરી મોટાઈની ઈચ્છા કરી હતી, તેથી લોકમાં તમારો સત્કાર, પ્રતિષ્ઠા કે ઉત્સવ વગેરે કોઈ કરશે નહીં અને થશે પણ નહીં. તેથી બ્રહ્મા બોલ્યા છે, હે સ્વામી, હવે પ્રસન્ન થાઓ. હે મોટા ઐશ્વર્યવાળા, આપે મારું મસ્તક સીધ્યું છે તેને હું વરદાન સમજું છું. વિશ્વના કારણ, સર્વના બધું જ પર્વતનું ધનુષ ધારણ કરનાર અને સર્વના દોષોને સહન કરનાર ભગવાન નમસ્કાર હો. ત્યારે ઈશ્વર બોલ્યા છે, હે પુત્ર રાજાના ભય વિનાનું આ જગત નાશ પામે, માટે તમે લોકોનો ભાર ઉપાડી લો અને શિક્ષાપાત્રને શિક્ષા કરો. હું તમને પરમ દુર્લભ વરદાન આપું છું, તેનો તમે સ્વીકાર કરો. શોત સ્માર્ત યજ્ઞોમાં અને અગ્રહી આદિ યજ્ઞોમાં તમે ગુરુ થાવ. તમારા વિનાનો યજ્ઞ અંગે તથા દક્ષિણાઓ સાથે નિષ્ફળ જશે. મહાદેવ બ્રહ્માને એમ કહ્યા પછી મોટી સાક્ષી પૂરનાર અને ઠગ તે કેવડાના પુષ્પને કહ્યું છે, હે ઠગ, તું દુષ્ટ છે, માટે તું અહીંથી દૂર જા. હવે પછી મારી પૂજામાં પણ લોકો તારા પુષ્પ પર પ્રેમ નહીં થાય. એમ મહાદેવ કહ્યું. ત્યારે બધા દેવો કેવડાના પુષ્પને તેમજ તે વખતે શંકર પાસેથી બીજી બાજુ દૂર કર્યું છે. કેવડાનું પુષ્પ બોલે છે ભગવાનને, હે નાથ, આપને નમસ્કાર હો. આપની આજ્ઞાથી મારો જન્મ નિષ્ફળ થયો છે, તો હું, હે તાત, મારો અપરાધ ક્ષમા કરો અને મારો જન્મ સફળ કરો. આપનું સ્મરણ પણ જાણતા અજાણતા કરેલા પાપોનો જો નાશ કરે, તો એવા પાપોના મને પ્રત્યક્ષ દર્શન થયા છે. તેથી મારો જૂઠું બોલવાનો દોષ કેમ રહી શકે? તેનો અવશ્ય નાશ થવો જ જોઈએ. એ રીતે કેવડાએ સભાની વચ્ચે સ્તુતિ કરી. ત્યારે ભગવાન બોલ્યા છે, હું સત્યવાદી ઈશ્વર છું, એટલે મારે તેને ધારણ કરવો યોગ્ય નથી, પણ મારા ભક્તો તને ધારણ કરશે, તેથી તારે જન્મ સફળ થશે. વળી તું મારી ઉપર
ચંદન રવા તરીકે રહી શકીશ એમ કહેવડાના પુષ્પ ઉપર તેમજ બ્રહ્મા અને વિષ્ણુ ઉપર કૃપા કરી સર્વ દેવોથી સ્તુતિ કરતા ભગવાન શંકર સભામાં બિરાજ્યા છે. ઇત્યુનુગૃહં ભગવાન કેતકં વિધિ માધવો વિરાજ સભા મધ્યે સર્વદેવાનાં સ્તુતેતઃ. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં બ્રહ્માનું અનુગ્રહ નામનો વર્ણન નામનો 8મો અધ્યાય સમાપ્ત થાય છે. 9મા અધ્યાયનો પ્રારંભ થાય છે. 9મા અધ્યાયની અંદર શિવ પૂજા અને મહાશિવરાત્રિની ઉત્પત્તિનું વર્ણન કરેલ છે. એની અંદર નંદીજી ઉપવાચ નંદીજી બોલે છે, તંત્રાંતરે તોચ નાથમ પ્રણયમ વિધિ માધવો ભદ્રવાણી પીતો તૃણ્યા તત્તુદ્ર શવાંગો. નંદીશ્વર બોલ્યા છે, તે વેળા બ્રહ્મા અને વિષ્ણુએ હાથ જોડી મહાદેવને નમસ્કાર કર્યા અને તેમની જમણી તથા ડાબી બાજુએ તે બંને શાંત ઊભા રહ્યા છે. તેમણે મહાદેવને કુટુંબ સાથે ત્યાં ઉત્તમ આસન ઉપર બેસાડી પુરુષને યોગ્ય પવિત્ર વસ્તુઓથી તેમનું પૂજન કર્યું છે. પૂજામાં પુરુષને યોગ્ય અને પ્રકૃતિને યોગ્ય એમ 2 પ્રકારની વસ્તુ હોય છે. તેમાં પુરુષને યોગ્ય વસ્તુ લાંબો કાળ રહે છે અને પ્રકૃતિને યોગ્ય વસ્તુ થોડો કાળ રહે છે. પુરુષને યોગ્ય વસ્તુઓ આ પ્રમાણે છે: હાર, ઝાંઝર, બાજુબંધો, મુગટ, મણીના કુંડલ, જનોઈ, ખેસ, માળા, રેશમી વસ્ત્ર, વીંટી, ફૂલ, પાન, કપૂર, ચંદન, અગરનો લેપ, ધૂપ, દીવો, ધોળું છત્ર, પંખો, ધ્વજ, ચામર અને બીજા દિવ્ય બલિદાનો કે જેમની સંપત્તિ વાણી અને મનથી પહેરાતી તેવી પોતાના સ્વામીને યોગ્ય અને બીજી જીવોને દુર્લભ એવી વસ્તુઓ વડે તે બંને પોતાના સ્વામી મહાદેવનું પૂજન કર્યું છે. અને તે સંતનુકુમાર મહાદેવ, હે સંતનુકુમાર મહાદેવ પણ પરંપરાથી ચાલતી રીતને અનુસરી જે પોતાના યોગ્ય વસ્તુ હતી તે બધી ત્યાં સભ્ય સ્થાને બિરાજેલા દેવને અનુક્રમે હર્ષપૂર્વક અલગ અલગ આપી દીધી છે. તે વસ્તુએ સ્વીકારતા તે દેવોમાં દેવ તે સમય મોટા કોલાહલ થઈ રહ્યો છે. એમ તે જ સ્થાને પહેલા બ્રહ્મા અને વિષ્ણુએ મહાદેવનું પૂજન કર્યું હતું. પછી ભક્તિને વધારનાર તે મહાદેવ પ્રસન્ન થઈ તે બંને નમ્ર પુરુષોને હાસ્યપૂર્વક આમ કહ્યું હતું. મહાદેવજી બોલ્યા છે, આ મહાન દિવસે મારું પૂજન કરવાથી હું તમારા બંને પર પ્રસન્ન થયો છું. માટે આ પવિત્ર દિવસ સર્વથી મોટો ગણાશે. તેમજ મને પ્રિય એવી આ તિથિ શિવરાત્રિ તરીકે પ્રસિદ્ધ થશે. આ કાળે જે મારા લિંગનું તથા મૂર્તિનું પૂજન કરશે તે પુરુષ જગતનું પાલન અને સર્જન વગેરે કાર્ય કરવાની શક્તિ મેળવી શકશે. શિવરાત્રિના દિવસે દિવસ રાત ઉપવાસ કરી ઇન્દ્રિયોને વશ રાખી અને રીતિને અનુસરી શ્રદ્ધા ભક્તિથી મારું પૂજન કરવું. 1 વર્ષ સુધી મારું નિરંતર પૂજન કરવામાં જે ફળ થાય છે તે ફળ શિવરાત્રિએ મારું પૂજન કરતાં તરત જ મળે છે. જેમ ચંદ્રનો ઉદયકાળ સમુદ્રને વધારનાર છે તેમજ આ શિવરાત્રિનો કાળ મારા ધર્મને વધારનાર છે. જેમાં મંગળના સ્થાનરૂપ મારી પ્રતિષ્ઠા વગેરે ઉત્સવો થાય છે. વળી હે પુત્રો, જે સમયે હું ધાબલા રૂપ પહેલા પ્રગટ થયો છું તે જ કાળ માગસર માસના આદ્રા નક્ષત્ર છે. જે પુરુષ માગસર માસમાં આદ્રા નક્ષત્ર હોય ત્યારે પાર્વતી સહિત મારી મૂર્તિનું કે લિંગનું દર્શન કરે છે તે મને કાર્તિક કુમારથી પણ અધિક પ્રિય થાય છે. તે શુભ દિવસે મારા કેવળ દર્શનથી જ ઘણું ફળ થાય છે, પણ જો તે દિવસે પૂજન થાય તો વાણીથી ન કહી શકાય એટલું ફળ પ્રાપ્ત થાય છે. આ તમારી રણભૂમિના મેદાન પર હું લિંગ રૂપે પ્રગટ થયો છું. તેથી તે લિંગવાળું આ સ્થળ શિવલિંગ સ્થાન નામે પ્રસિદ્ધ થશે. આ ધાબલો આદિ અંત
વિનાનો છે, જે હે પુત્રો જગતના લોકોને દર્શન અને પૂજન માટે માત્ર અણુ જેટલો નાનો બનશે. આ લિંગ ભોગ આપનારું હોય ભક્તિભાવ તથા મુક્તિનું એક સાધન છે, તેમજ દર્શન, સ્પર્શ, ધ્યાન કરવાથી પ્રાણીઓને જન્મથી છોડાવનારું છે. આ લિંગ અગ્નિના પર્વતની માફક પ્રગટ થયું છે, તેથી આ અરુણાચલ નામે પ્રસિદ્ધ થાય છે. અહીં લગભગ ઘણું મોટું તીર્થ બનશે અને અહીં વસવાથી તેમજ મરવાથી પ્રાણીઓની મુક્તિ થશે. અહીં રથયાત્રા વગેરે અનેક કલ્યાણકારી ઉત્સવો થશે. સર્વ બીજાનું મનુષ્યોને વાસ થશે અને અહીં સર્વદાન અને જપ કરવાથી તે કરોડો ગણા થશે. મારા બીજા સર્વ તીર્થો પણ તીર્થ અતિશય મોટું થશે, કારણ કે અહીં કેવળ મારું સ્મરણ કરવાથી જ મુક્તિ થશે. માટે આ ક્ષેત્ર સર્વથી વધારે મોટું, ઘણું જ સુશોભિત, સર્વ કલ્યાણથી પૂર્ણ અને સર્વને મુક્તિ આપનારું પવિત્ર તીર્થ છે. અહીં લિંગના અધિષ્ઠાતા મારી ઈશ્વરની લિંગમાં પૂજા કરી સાલોક્ય, સામિન્ય, સાયરૂપ્ય, સશિષ્ટ અને સાયુજ્ય નામની પંચે મુક્તિ રૂપ ક્રિયાઓનું ફળ પ્રાપ્ત થશે. અને તમે બધા પણ તે રીતે કરશો તો તમારા સમગ્ર મનોરથ જલ્દી પામશો. આગળ નંદીજી બોલ્યા છે, અમે ભગવાન મહાદેવના વિનયવાળા બ્રહ્મા અને વિષ્ણુ ઉપર કૃપા કરી તેમનું જે સૈન્ય યુદ્ધમાં મરાયું હતું તેને પોતાની શક્તિરૂપ અમૃતથી અતિશય ધારા વડે સજીવન કરી ઉઠાવ્યું. અને પછી બ્રહ્મા સજીવન કરી ઉઠાવ્યું અને બ્રહ્મા અને વિષ્ણુ બંનેના મોહ તેમજ વેર દૂર કરવા તેમને કહ્યું, મારા બે સ્વરૂપ છે, સકલ એટલે કલા સહિત અને નિષ્કલ એટલે કલા રહિત. બીજા કોઈના પણ એવા બે સ્વરૂપ નથી, માટે બીજો કોઈ પણ ઈશ્વર નથી. હે પુત્રો, પહેલા થાંભલા રૂપ અને પછી મૂર્તિ રૂપે હું પ્રગટ થયો છું. તેથી પહેલું એ સ્તંભ રૂપ છે, એ નિષ્કલ રૂપ છે, બ્રહ્મ ગણાય છે, અને મૂર્તિ રૂપ એ સકલ રૂપ છે, જે ઈશ્વર ગણાય છે. આ બંને સ્વરૂપો સિદ્ધ થાય છે, તેથી તે મારા વિના બીજા કોઈના નથી. તે કારણથી તમારા બંનેનું કે બીજા કોઈનું ઈશ્વરપણું કદી નથી. એ આજ્ઞાને લીધે જ તમને બંનેને મહા અદ્ભુત ઈશ્વરપણાનું અભિમાન થયું હતું. એ આજ્ઞા દૂર કરવા માટે હું અહીં રણભૂમિ પર પ્રગટ થયો છું. માટે તમે પોતાનું અભિમાન ત્યજી દો અને મારામાં પરમેશ્વર તરીકેની બુદ્ધિ કરો. મારી કૃપાથી જ લોકમાં બધો પુરુષાર્થ પ્રકાશે છે. ગુરુ સ્વરૂપ મારું વચન આ વારંવાર બતાવે છે અને તે જ અહીં પ્રમાણે છે. આ ગૂઢ બ્રહ્મ તત્વ છે, તેને તમારા ઉપરની પ્રીતિ હું જણાવું છું. હું જ પરમ બ્રહ્મ છું. હું જ કલ તથા અકલ એમ બે મારા સ્વરૂપ છે. બ્રહ્મા હોવાથી હું ઈશ્વર જ છું અને કોઈ પણ કૃપાથી વગેરે મારું કામ છે. હે બ્રહ્મા અને વિષ્ણુ, સર્વ કરતાં મોટો હોવાથી અને સર્વને વધારનાર હોવાથી બ્રહ્મા છું. તેમજ હે પુત્રો, હું સર્વમાં સમાન તથા વ્યાપક હોવાથી હું જ આ આત્મા છું. બીજા બધા જીવો આત્મા સ્વરૂપ નથી જ, એ નક્કી છે. હું ઈશ્વર છું, તેથી અનુગ્રહીથી માંડી સંતુષ્ટના અંત સુધી 5 કાર્યો હું નિત્ય કરું છું. મારા સિવાય બીજા કોઈના તે કાર્ય નથી. પ્રથમ મારામાં બ્રહ્મ બુદ્ધિ કરવા કલા રહિત મારું લિંગ સ્વરૂપે પ્રથમ પ્રગટ થયું છે, પણ તેથી મારું ઈશ્વરપણું તમને અજાણ્યું રહે છે. તો તેને સ્પષ્ટ પ્રગટ કરવા પાછળથી તત્કાળ હું કલા રહિત ઈશ્વર સ્વરૂપે સાક્ષાત પ્રગટ્યો છું. માટે મારામાં કલા સહિત ઈશ્વરપણું છે એમ સમજવું. અને જે આ નિષ્કલ લિંગ સ્વરૂપ સ્તંભ છે તે મારા બ્રહ્માપણાને જણાવનાર છે અને તેનામાં જ લિંગ મને જણાવનાર તરીકેનું લક્ષણ હોવાથી તે લિંગ સ્વરૂપ થયેલ છે. માટે હે પુત્રો, તે આ લિંગની તમારે નિત્ય પૂજા કરવી. લિંગ અને લિંગનો કોઈ ભેદ નહીં હોવાથી આ લિંગ મારું સ્વરૂપ છે, મારા સામીપ્યનું કારણ છે અને નિત્ય મહાપૂજ્ય છે. જ્યાં મારા આ પ્રકારના લિંગ જેણે પ્રતિષ્ઠા કરી હોય ત્યાં હે પુત્રો, મારી પ્રતિષ્ઠા
ન કરી હોય તો પણ હું પ્રતિષ્ઠા કરાયેલ જ ગણાવું છું. મારા એક લિંગની સ્થાપના કરવાથી મારી સમાંતરરૂપ ફળ પ્રાપ્તિ થયું ગણાય છે અને બીજા લિંગની સ્થાપના કરવાથી તો મારી સાથેની અનેક રૂપતા જ ફળ પ્રાપ્ત થાય છે. મુખ્ય તરીકે લિંગ જ સ્થાપવા યોગ્ય છે. મૂર્તિ તો ગૌણ છે. જ્યારે લિંગ ન હોય ત્યાં ભલે મૂર્તિ હોય તો પણ તે સંપૂર્ણ તીર્થ ક્ષેત્ર ગણાતું નથી. માટે લિંગ જ સર્વસ્ત્ર છે. લિંગમ પ્રધાન્યંત સ્થાપ્ય તથા વેરતુ ગુણક્રમં લિંગાભાવેન તક્ષેત્રં ક્ષત્રેણમપી સર્વત્રમ ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં શિવ પૂજા શિવરાત્રિનું વર્ણન નામનો 9મો અધ્યાય સમાપ્ત થાય છે. આવતીકાલે 10મા અધ્યાયનું શ્રવણ કરીશું આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી હરિઓમ હર હર મહાદેવ.